નમસ્કાર મિત્રો, ઘણા મિત્રોને કોમેન્ટ આવી હતી કે અમારે પ્રથમ રાઉન્ડની અંદર સિલેક્ટ કરેલ ટ્રેડ મળેલ નથી અથવા તો કોઈ એક પણ ટ્રેડ મળેલ નથી, તો અમારે બીજા રાઉન્ડની અંદર ચાન્સ મળશે કે નહીં મળે કે નવું ફોર્મ ભરવું પડશે. તો એના રિપ્લાયમાં માટે આપણે વિડીયો બનાવીએ છીએ. તો એવા મિત્રોએ કોઈ પરેશાન થવાની જરૂર નથી. તમારે જેમને કોઈ પણ ટ્રેડ મળેલ નથી પ્રથમ રાઉન્ડના અંતે, તો એમને 28 તારીખથી સેકન્ડ રાઉન્ડ ચાલુ થાય છે. તો એ વખતે તમને ફરીથી ચાન્સ મળશે કે જે સીટો અત્યારે એડમિશન થઈ ગયેલ છે પરંતુ કન્ફર્મ થયા નથી, બરાબર. અને કેટેગરી વાઇઝ આપણે એડમિશન એલોટમેન્ટ કરવામાં આવતું હોય છે ઓનલાઈન. તો જે સીટની અંદર એલોટમેન્ટ કરેલા હતા પરંતુ કન્ફર્મ થયું નથી, એ સીટોને એડમિશન એમના પ્રાયોરિટી રિજેક્ટ કરવામાં આવશે. મીન્સ કે એમને સેકન્ડ રાઉન્ડની અંદર એમને ચાન્સ નહીં મળે, કે જેમને પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળ્યું, એલોટમેન્ટ કર્યું, પણ એમને ચોઈસ જે મળ્યા પ્રમાણે એમને પેમેન્ટ ફી ભરી અને એમને કન્ફર્મ કરાવ્યું નથી, એમને સેકન્ડ રાઉન્ડની અંદર એમનું નામ રિજેક્ટ થશે. તો એ જે ખાલી જગ્યા છે એની અંદર જેમને ચાન્સ નથી મળ્યું, જે વેટિંગમાં છે, એ લોકોને ફરીથી એમની પ્રાયોરિટી પ્રમાણે એમને સેકન્ડ રાઉન્ડની અંદર એમને ટ્રેડ એલોટમેન્ટ કરવામાં ચાન્સ મળી શકે છે, બરાબર. તો કોઈ ગભરાવાની જરૂર નથી. જેમને ટ્રેડ અત્યારે મળ્યું નથી, તો 28 તારીખ પછી જેને સેકન્ડ રાઉન્ડનું મેરિટ પડે એ વખતે તમને ચાન્સ મળી શકે છે. તો એ વખતે ફરીથી તમારે જ્યારે ગ્રુપની અંદર જાણ કરવામાં આવે ત્યારે તમારે આગળની પ્રોસેસ કરવાની રહેશે. ધન્યવાદ.